બહુ જ કડું કડું લાગે મમ્મી, હવે ના લેવાય. મજા આવે છે આમ તો જો મજા પડે ને. આ મોટું બસ ઘર બધી ગયું ને શું બરોબર થઈ ગયું. આ તો લેતા જ નહીં જો. ઊંઘે આમ લેના સારું જલ્દી ના લે તો જો તું મોટું અંદર ના કરી જાય. શરદી બહુ થઈ ગઈ ને. અલી બહુ બહુ તીખું લાગે આ તો. શરદી ચક્કર થઈ ગઈ, ઠંડી આવી ગઈ ને હવે થોડા દાડામાં નહીં તો આજ જો પણ બીજા નાય નહીં રહેતા હતો ને આઘાત હાલે. હા નારે ના બાપમાં તો બહુ કડું લાગે. તને વધારે થઈ ગઈ. નાખે નહીં બનાવી કેમ નહીં બનાવી મારી મરજી. તમારે દૂધ નહીં બનાવી દે, હું જાતે બનાવી. ચલો એ હું યાર કોઈના ભરો શું કહેવાનું, જાતે બનાવી દેવાની, આપણે બધું આવડે. એન્ડ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં રામવાળી રામ, જય માં કુખાર મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે લઈ લીધું માતાજીની સેવા પૂજા થઈ ગઈ, હવે ચાય પી દીધી, વહેલા કાંઈ ના વહેલા ચા પી લીધી. તો હવે જવાનું છે આપણે નોકરી સરખે જ. ચલો તે વિડીયો બનાવી દઈએ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આજે તો કેટલા અત્યારે 9:30 થયા. તો આજે છે ને લગામ બતાવી દીધું. રસોઈ બની જઈ, કપડાં તો બધા નહીં લીધું, વાસણ થઈ ગયા, ખાલી કચરા પોતું ને રસોડું પણ બાકી નહીં. હા આજે વહેલા બતાવી દીધું, પહેલા ઉઠીને તો જ પપ્પા શું કરો હો? મફલર બાજુ તો નીચે જાવ તમારા માટે મેડિકલમાંથી શરદીની ગોળી લેતા આવજો ને. પાણી મેં ગળી પણ મને હદી નહીં હદી. હા શું શરદીની હિસાબે તો આંખોય દુખે, માથું દુખે. હા ને? હા મમ્મી પપ્પા માટે ટિફિન ભરે છે. પપ્પાને નોકરી જાય છે એટલે શું કરો બે જણા તમે? મમ્મી ટિફિન ભરે છે, પપ્પા નોકરી જાય છે એટલે ગરમા ગરમ લંચ બોક્સ રેડી. બંને જણા આભાર પૈસા. હા તો જોઈએ જ ને. હા પપ્પા સિંગ ચણા લેતો છો ને? આપી દો નીચે મૂકી જવાય. તો લઈ જાવ મૂકી દો. પાણી જાય ખાતે લો ડબલ લઈ જાજો. એવું? હા હા તો પૈસા આવી જાય ને. 20 રૂપિયા. અરે જય શ્રી કૃષ્ણ. ચલો તો આવી ગયું શેઠના ઘરે. તો હવે જશું આપણે નારોલ. ફટાફટ પાછળ જવાનું, રોલ લઈને સેટિંગ કરીએ બધું આપણે આપણું જે ભરાઈએ અને છેલ્લે ભરીને મૂકીને નીકળી જઈએ. હા ચાલે ચાલે, જેમ કરવું એમ તમ તાર. હે રિક્ષા જવા દાડો. તો ગાઈસ નોકરીથી આવી ગયા અમે, પપ્પાને ત્રણેય અમે. આ પકોડી નહીં ખાવી? લાઈ ના માર નહીં ખાવી. ચમ ખાઈ લો ખાઈ લો. ભૂકા કાઢે પકોડી. બહુ તીખી? તીખી જ મજા આવે ને. આ પાણી મજા આવે ને. તો અમારે ત્યાં વાત કરશે. ખાઈ જા ખાઈ જા. બહુ તીખી. આમ તો તીખું ખાય, મરચું વધારે નાખો. તીખું ખાય મસાલો તીખી કહેવાય. તીખી એને કહેવાય. તો 12 23 મળે.
ખાંડ ખાવા જાય ખાંડ ખાવા જાય તો વખેડે ને વખેડે. મમ્મી બનાવે છે ગાઈસ રોટલી અને ભાભીએ બનાવ્યું છે. ભાભી તમે શેનું શાક બનાવ્યું? કોબી જે મસાલો નાખવાનો બાકી હો હા. ચલો ફટાફટ ખાઈ લો. ચલો ગાઈ જમવા આજે બને છે દાળ ભાત શાક રોટલી અને બસ સોરી મેરી ઠીકરી. દાળ ભાત જો ગરમ ગરમ ચલો પેલા તમે જમી લો. સાચી લો કે સાચી લો ઈ ગાલો નીચેની તાતી હજુ ખાવાનું એવું પડી રહીજો ગરમન બરમું. ફૂટી થવા દો ફૂલ ખાઈ લે પૌજાજી ખાવાની આવ ખાઈ લો. મસાલા હેડો હેડો ઊભા થાવ. કચરા બધું કરવાનું હોય. કરું મારે મને ફૂટી થવા દો થોડું કામ ખાઈને કરું ઊભી. એ ગાઈ ને શરૂ કર ભાભી ધોવે છે વાસણ ને મમ્મી લૂસે છે. મારું વાસણ એટલા થઈ જાય વાસણ નહીં વપરાય ઓછા વાપરતી તો દાળ પાસા ફટાફટ લૂસી તો કામ કરતો. હું ફટાફટ કરું છું કોણ ધીમે ધીમે કામ કરે મેં કીધું છે મારે તો સ્પીડ બી પકડતી કામ ફટાફટ ફટાફટ આમ કરતો. મારા કલેજાનું માં સમીર તો શટર કરે ચમતા શટર નહીં તમે ઉદા જતા નહીં પણ શટર ચાલે એટલે પછી આ ઉપર તો ઘણું જોયું હવે તો નીચે જો પેલા બેડમાં સી ચા જીવ ખબર નહીં કોઈ ખબર જ નહીં કોણ લઈ જાય ચા જીવ ખબર લે ઘરમાં કોઈ ના લઈ જાય કારણ તો તમે જ્યાં ગામડે જ્યાં આડોર મૂકીને આવ્યો એવું બને. એટલે જેટલે બધું પડ્યું જ રહે જેવું કે કામડે કારણ કે આ- આના બેરે હે બેરાની ના બેરે થઈ જાય એમ લાગે કાલથી ગામડે ધોતી જબો લાવી પહેરીશ. નટોનું ઓ નટાનું સાતલ લેવો બરાબર ના કા પેલા ગામડે પેલા છે શું કહેવાય પેલું કોરવાળો ઘાઘરા પહેરો રાખો દેશી એ બધી હવે કોઈ ગામડે નહીં પહેરતું. લે આપણે કોરવાળો ઘાઘરો પહેરો હોય. માર બાય નતો પહેરે અમે હુલે પહેરવી અમાર બાજુ ના પહેરે આમાં તો પ્રિય ઠાકોર કહેવાય અમે તમે ચુવા છે કે અમાર બાજુ ના પહેરે કોઈ અમાર જેવા ઠાકોર તો કોઈ ના ભાઈ. એ અમે સત્રે અમારું ગામ એ અમારું ગામ. માર બા મારી માસી પેલા ચા પીતા એમ કરી રહ્યા તીખું લાગે શું ભાઈ હે આપડા મોટો અલગ કરું તે ચમ બંધ કરી ગરમ બરે ગાડ દે તીખું છે ને તીખું લાગે ના મને જતો આપડે વળી ના ખેંચો હા જોઈએ ત્યાં શેડાને નીકળી જાય. હવે અંદર જાને આમ ઘડી કામ લે નસ તું કેમ બહાર નીકળે લે શું નાક ભરે તો જ મટે ના જા તો એક વાર ઘૂસી જા અંદર જા જો નાના ભાઈ આમ હવા અંદર ના જવી જો બધું કોર પર બંધ કરી નાખો. બહુ જ કડું કડું લાગે મમ્મી હવે ના લેવાય. એ મજા આવે સદી આમ તો જો લેવો પડે ને આ મોટું બસ ઘર બની ગયું ને શું બરોબર થઈ ગયું આ તો લેતા જ નહીં જો. હું કે આમ લેના સારું જલ્દી ઈશું ના લેતો લેતો જો તું મોઢું અંદર ના કરી જાય શરદી બહુ થઈ ગઈ ને અલી બહુ બહુ તીખું લાગે આ તો. શરદી ચક્કર થઈ ગઈ ઠંડી આવી ગઈ ને હવે થોડા દાડામાં નહીં તો આજ જો પણ બીજા નાય નહીં લેતા હતો ને આઘાત હાલે હા નારે ના બાપમાં તો બહુ કડું લાગે. અને વધારે થઈ ગઈ ચા પીવી લે અત્યારે સાહેબ પીવાની તે ચમ શું હે કેટલા વાગે 10:30 થી આવે જો તે હાડા ત્યાં શું અત્યારે ચા ના પીવાય મારા પીવીને તારા બનાવી કે મને એક રૂપ માથાકૂટ ના કર. મારે જોવા દો ટીવી હવે ઘડીક તો હા પેલા ચા બનાવી દે પાછ જે કરવું કરે કારણ કે મને ઊંઘ આવે ભાઈ બનાવી જ પડે બાપુની બીક લાગે એટલે એ. હા
આમ ખેર છે ને જીભ હમણાં દીખે છે બોલ છે ને તો. તો એટલે થોડી બીક લાગે ને બનાવી જ પડે, ખબર છે બાપુનું મગજ થોડા કાઢી નાખો. આપણે કોઈ બિયાતા નહીં સમજી લેજો હો. એ તો કેમ? કે આપતો જ નહીં મને આ. ચા બનાવો હવે. તમારે જેવું કોણ થાય જાવ ચમ માથું કરી ચા બને ચા બને ચા બને ચા બને મસ્ત બનાવજે, એકદમ મોરી. ઘરી ઘરી બને દો ના મોરી બનાવવાની. ઘરી ઘરી મોરી ચા બનાવે ફટાફટ, કારણ કે ચા પીને હજુ મારે કામ છે ઘણું, વિડીયો એડિટિંગ કરવો છે એટલે બહુ વાર લાગે, કારણ કે શું ચા ના પીને તારી ઊંઘ આવે. ચલો મસ્ત ચા ચલો પીએ. શું હશે કે એકમાં છે ચા અને એકમાં છે સાકર, કારણ કે સાકર વધી હતી પ્રસાદી ની તો આ લોકો ચામાં નાખે. બોલો સાકર છે એટલે કાકડે ખબર ના પડે પૂરી મિક્સ કરી નાખી ખાંડ કરી નાખી છે નાની નાની સાકર કરી નાખી. તો અગર નાખી દે તો કઈ ચા ના પી દેવે મોટી મોટી હતી પણ આગળ એમ એવું હોય કે ફેંકી દેવી નાખી દે કે ચામું વાપરી જાય. ના, એ તો વસ્તુ બરાબર છે. પ્રસાદી એ તો આપણે ચલો ચા પી લે આમ ખાઈએ પણ ચા બનાવીને પી લઈએ, એ પ્રસાદી જ છે. હમ વાંધો નહીં, ચલો સાચી વાત છે ફટાફટ ચા બનાય. કોણ ડોકા ખાઈ ગયું પાછળ? હે મને બુદ્ધિ સારું ચલો, કારણ કે ચા તો બી ઊંઘ આવે. ચા બનાય ત્યાં સુધી ગેલેરી હું ભરું. મસ્ત બહાર ઠંડી ઠંડી હવા આવે ભાઈ, મસ્ત એકદમ ઠંડી ઠંડી હવા. અત્યારે ઠંડી હવા ઉગળ આમ ઉનાળામાં એસીની હવા પૈસા ખર્ચીને નહીં મળતી, અત્યારે ફ્રીમાં હવા મળે આવી. જો મિત્રો તુલસી માતા અત્યારે અડાય નહીં હો ભાઈ રાતે આના, કારણ કે તુલસી માતા અત્યારે સુઈ ગયા, આપણે સવારે એને નહીં ધોઈને જ અડવાનું અને પાણી નાખવાનું, રાત્રે સુઈ ગયા એટલે, અને આપણે આખો દી આમથી આમ ફરેલા હોય એટલે તુલસી માતા અત્યારે અડાય નહીં. એટલે કોઈ બી અડતા હોય તો ના અડતા, કારણ કે એમને રાત્રે હે ને સુઈ ગયા હોય, રાત્રે પત્તું બી ના તોડાય એમનું. આ તુલસી માતા હે છેલ્લા કમસે કમ 3.5 વર્ષથી અમારે ત્યાં હે, બોલો 3.5 વર્ષથી. મની પ્લાન્ટ એ સારો થયો અમારે. અને અળવીના પત્તા હે એ બી થયા, એ કારણ કે કુંડું ઘરમાં રાખવું પડે, એ કબૂતર ચાંચો મારી મારીને તોડી જ નાખે, ખબર નહીં એમાં શું ખાવાનું. વાંધો નહીં, ચલો ચા બા પી લઈએ, કારણ કે જો બહાર આમ જો મસ્ત દેખાય નજારો. એ લેટ હોય તો મિત્રો આવી છે આપણે મેટ્રો, અને અમારા ઘરથી એક નજીક જ છે, 5 મિનિટમાં ત્યાં જવાય સ્ટેશનની અંદર. આ છેલ્લી ગાડી લાગે ના મસ્ત લાગે કડક થવાય છે, થોડી કડક કડક હોય તો જ મજા આવશે ચા પીવાની. ખાંડ ઓછી જ પેલું ખાંડ આગળ હાકર નહીં ઓગળતી અને હાકર વાસી જ નાખતી ઓગળતી જ નહીં નહીં વાગડતી. ચલો એટલે બહુ ગેસ ના ભરે, લાકડા નહીં, ગેસ વાત કરો. એ તો લઈ આવીશ લાકડા લાવીશ, કોતરો ભરાય છે કે બખડી ભરી લઈને શાણા સાણ જ ન મળે લાકડા બાકડા ગામડે આ કશું ના, ગામડે કોઈ શાણા થેપતું નહીં. પેલા ગામડે કેવા શાણા થેપતા, આવા નવા ઢગલા કરીને આમ હા શાણા મેં થઈ પેલા થેપતા એ ખરે ને વગડા મેણવાય જતા. મને જેમ વાત કરે આ તો કોઈ હવે તો ગામડામાં શાણા થેપતું નહીં. આ ખેતર સવારે વારીને સીધું નાખી ઉકેડામાં, એ પણ સારું ખેતરમાં નાખવા કામ આવે, કારણ કે ખેતરમાં એ બહુ સારામાં સારું ખાતર છે, ઓર્ગેનિક કહેવાય ખાતર. અત્યારના ભાઈ માણસોને કંઈ એવું નહીં. અત્યારના માણસો લાવો ચલો ચા થઈ ગઈ છે મિત્રો, હવે તમારે જે તો આવી જો અત્યારે ફટાફટ આવજો ને ખોટી ખોટી ગરમ થઈ જશે. ઠંડી થઈ જશે ઠંડી થાય ગરમ થાય. તમે તો ચા પી બેટા નહીં પી દો ઊંઘ આવે હવે. આવો તો હેડો ચા પી નહીં પી સારું સારું તમે સુઈ જાઓ. ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ. એટલે વેલા ઉઠવાનું નોકરી જવાનું બસ એટલે ચાલો હું જાડો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ચા થઈ ગઈ, ચા પી લ્યું, કારણ કે ઘરના બધા અમુક ઊંઘવા મળે, કારણ કે વાગે છે 11:30, કારણ કે આપણે 11:30 ઊંઘવાના મેન ના આવે, આપણે વાગશે 1-1:30, 1-2 મસાલા ખાશું, ચા પીશું એટલે આપણે કામ બી થઈ જશે. શું કરે લે દેતા નહીં, ખોટી મગજમારી કરે, ઘડી કરીએ. મારે ત્યાં તો બહાર નહીં જવા કે માથું ઓરાવા આવી ગયા લે, માથું ઓરાવા લે હતા. ચા પીવા દે ને ભાઈ.
મસ્ત કાંસકો દેખાડું વાંચો નહીં કે ચેક કરો જો હાર નહીં હારે એટલે હારો હે નહીં હારો શું ના કાંસકો નવો લાય એટલે માથું ચેક કરી તમારે તારા માથામાં ચેક કરી ના હું ચા પીતે પીતે મને હેરાન કરે બૈરા હારા ખોડી લવાયો કાંસકો નહીં જો નવો લાય હેલો ફ્રેન્ડ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવમાં રામવાળી રામ જય માં ખુખાન મેલી તો ચલો મિત્રો એ વિડીયોનો આપણે એન્ડ કરી છે મળશું કાલે નવા બ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી